નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સીએટી પરીક્ષા 2026 એટલે કે 31મી જાન્યુઆરી 2026ના રોજ આજે લેવાઈ હતી। એનો એ કેટેગરીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે મૂકી રહ્યા છે। વિડીયો તમારા મિત્રો જોડે શેર કરી લેજો। સાથે વિડીયો સરસ રીતે સમજાવીને એક વખત તૈયાર કર્યો તો પણ એમાં અવાજ રેકોર્ડ ન થવાના લીધે ફરીથી મૂકવો પડી રહ્યો છે। તો ગળું પણ પકડાઈ ગયું છે એટલે આ વિડીયો જેમ બને હું 25 થી 30 મિનિટમાં પૂર્ણ થાય એવો પ્રયત્ન કરીશ। તો એ કેટેગરીનું પેપર છે। સૌ પ્રથમ જે પ્રશ્ન હતો, મધુબેને 10 કિલો કેરી વેચીને રૂપિયા 1500 મેળવ્યા છે, તો 1500 ભાગ્યા 10 કરવાના છે, તો 150 રૂપિયા સી જવાબ આવશે। બીજી આકૃતિ આપેલી છે, તો આકૃતિમાં કાટખૂણા નાના હોય તેવા ખૂણા કેટલા છે, તો અહીં જે ખૂણા આપેલા છે એની તમારે ગણતરી કરવાની છે। તો આની ગણતરી તમે કરતા 2 2 4 ખૂણા થાય છે એટલે કે બી જવાબ આવશે। 7 દિવાસળીની મદદથી રચેલ બંધ આકૃતિમાં કેટલા ખૂણા રચાશે, તો 7 ખૂણા રચાશે। છાयांकित ભાગની પરિમિતિ શું હશે, તો દરેક બાજુથી એક એક ગણવાની છે, તો 10 સેન્ટીમીટર થશે। 5 નંબરમાં ખૂણો અને સમય બંને સાચા હોય તે વિકલ્પ તમારે જણાવવાનો છે, તો કાટખૂણાથી નાનો અને સમય 9માં 5 મિનિટ બરાબર, એટલે કે 9માં 5 મિનિટ ઓછી એમ કહેવા માંગે છે, તો બી જવાબ આવશે। 6થા નંબરમાં અમદાવાદથી સુરત જતા 1 માઇલ સ્ટોન અને અમદાવાદ 70 કિમી, બીજી બાજુ સુરતની 190 કિમી લખેલ છે, તો અમદાવાદ અને સુરત વચ્ચેનું કુલ અંતર કેટલું થશે, તો 70 + 190 260 કિમી થશે, બી જવાબ આવશે। નીચેની સિરીઝ તમારે પૂર્ણ કરવાની છે, તો એસી બીડીએફસી ઈજી છે, તો એબીસીડીની લાઇન પ્રમાણે ચાલે છે, તો ડીએફએચ આવશે, સી જવાબ આવશે। 8 નંબરમાં હવે પછી તીરની નિશાની જણાવો, તો સી નંબરની જે તીર નિશાની છે એ આવશે। ત્યારબાદ 9 નંબરમાં નીચે પૈકી કયું સંગીત વાદ્ય અલગ પડે છે, તો વાંસળી આપણે મોઢેથી વગાડવી પડે છે, બાકી બધા તાર આવે છે અને તારને લીધે વાગે છે, તો વાંસળી આવશે। 10 નંબરમાં એક વર્તુળાકાર માર્ગનો જે પરિઘ છે 500 મીટર છે, જો યોગેશ આ માર્ગ પર 3 કિલોમીટર દોડે તો કેટલા ચક્કર લગાવશે, તો 1 કિલોમીટર દોડવા માટે 2 ચક્કર લગાવવા પડે 500 500ના, તો 3 કિલોમીટર છે તો 6 ચક્કર લગાવવા પડશે, સી આવશે। આપેલી સંખ્યાના બમણામાં 3, તો આપેલી સંખ્યા એક્સ છે, એના બમણા એટલે 2x, એમાં 3 ઉમેરવાના છે, તો +3 આવશે, તો બી જવાબ આવશે। 12 નંબરમાં આકૃતિ આપેલી છે, તો 12 ચોક 48 થાય છે, તો એ રીતે 20 × 25 100 થાય છે, તો 30 × 180 એટલે કે બી જવાબ આવશે। પાલનપુરની સાંકેતિક ભાષામાં આપણે અહીં લખવાનું છે, તો એક અક્ષર આગળનો પીનો ક્યુ છે, એનો બી છે એમ આપેલું છે, તો કેનો એલ થશે, ઈનો એફ થશે, પછી એલનો એમ થશે, તો આ રીતે ડી જવાબ આવશે। જો અહેમદાબાદને 1975 અને જોનીને 2846 હોય તો નોવેને માટે શું લખાય, તો એ માટે એકડો વાપર્યો છે, ડી માટે 5 આમાં અલગ અલગ અક્ષરો વાપરેલા છે, તો એન માટે 4, ઓ માટે 8 વપરાશે, તો આ રીતે 4 83 1 97 જવાબ બી આવશે। નીચે આપેલ પેટ્રોલમાં કયો નિયમ સમાયેલો છે, તો 406માંથી 99 બાદ કરતાં 307, 307માંથી 99 બાદ કરી તો 208, એટલે કે એ સંખ્યામાંથી 99 બાદ કરતાં જવું, એ જવાબ આવશે। 16 નંબરમાં કઈ સંખ્યાના અડધા કરી 60 ઉમેરતા 85 મળશે, તો 50ના અડધા 25, હવે 25માં તમારે તો પેપર સોલ્યુશનના જવાબ ટીક કરેલા છે, જો તમારી રીતે જોઈ લેજો। 17 નંબરમાં જે આકૃતિ આપેલી છે એમાં ડી જવાબ આવશે, કારણ કે એમાં 1/2 છે, એટલે કે સૌથી મોટો અપૂર્ણાંક છે, 0.50 એનો ભાગાકાર થશે કરશો, તો 17માં એ આવશે। 3 અંકની સૌથી મોટી સંખ્યા 999 છે, 4 અંકની સૌથી નાની 1000 છે, તો 1999 બંનેનો સરવાળો 1999 થશે, સી જવાબ આવશે। 19 નંબરમાં 5 5 10 ને 3 13, 13 ને 3 16, 16 ને 2 18 સફરજન થશે, એટલે કે ઉપર ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે ગણતરી કરવાની છે। તમારા શહેરમાં 1 લાખ વાહનો હોય તો એમાં 5મો ભાગ કરવાનો છે, તો 1 લાખ ભાગ્યા 5 બરાબર 20,000 આવશે, એટલે કે ડી જવાબ આવશે। 21 નંબરની જે આકૃતિ આપેલી છે, તો તમે અહીં અલગ અલગ રીતે જોઈ શકો છો, તો જે પહેલી આકૃતિ છે ડીના 4 છે, એચના 8 છે, તો 4 ને 8 12 થશે, એનો 1 અને ઈનો 5 તો 6 થશે, આ રીતે સરવાળા કરેલા છે, તો અહીં કુલ 14 આપેલા છે। હવે સીના 3 અને કેના 11 થાય છે, તો સી ને કે એટલે કે જવાબ આવશે 21માં ડી। 22 નંબરમાં તમારે
અહીં છાयांકિત ભાગ ગણવાનો છે તો કુલ 18 ચોરસ એકમ થાય છે. હવે આ 23 નંબરની પેટર્ન છે, નજીકની સંખ્યાનો સરવાળો છે. તો 1 ને 1 2 થાય છે, 1 ને 2 3, 2 ને 3 5 થાય છે, 5 ને 8 13 થાય છે, 8 ને 13 21, 21 ને 13 કેટલા થાય? તો 34 એ જવાબ આવશે. 24 નંબરમાં જુદો પડતો વિકલ્પ તો પહેલી ને બીજી એબીસીડીના અક્ષર છે, પણ જે ડી જવાબ છે એમાં બી ને ડી આપેલા છે, બરાબર, બી ડી છે એટલે કે ખોટો છે. નીચે આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? તો ત્રિકોણ આપણે ગણતરી કરશું તો 12 તો તમને ચોખ્ખા દેખાય છે અને બીજા પણ 12 આપેલા છે, તો 24 ત્રિકોણ થાય છે, એ જવાબ આવશે. 26 નંબરમાં આપેલ વિકલ્પમાંથી જુદો પડતો વિકલ્પ કયો હશે? તો બધી આકૃતિ એક જેવી છે, પણ જે ચોથી ડી જવાબ છે એમાં ઉપરનો 6 ખૂણા છે ને અંદરની આકૃતિમાં 5 ખૂણા છે, એટલે કે ડી જવાબ આવશે. 27 નંબરમાં ઘઉં, જુવાર ને બાજરી અનાજમાં આવે છે, જ્યારે નાગલી છે ધાન્યમાં આવે છે, એટલે કે ડી જવાબ આવશે. 28 નંબરમાં રેડિયો જવાબ આવશે. ટીવી છે, મોનિટર છે અને સ્માર્ટ બોર્ડ છે, આમાં આપણે જોઈ શકીએ છીએ, જ્યારે રેડિયોમાં નથી જોઈ શકતા, એટલે કે રેડિયો આવશે. 29માં જો કોઈ એક મહિનાની 7 તારીખે શનિવાર હોય તો 14મી શનિવાર અને 21 તારીખે પણ શનિવાર હશે, એટલે કે ડી જવાબ આવશે. નીચે આપેલી આકૃતિમાં ઉપર આપેલા અરીસામાં કેવી દેખાશે? તો એમાં ઉપરનો ભાગ નીચે જ હશે, નીચેનો ઉપર, તો એ જવાબ આવશે. 31 નંબરમાં નીચેની કઈ સંખ્યા 7નો ગુણક નથી? તો 7ના ઘડિયામાં 41 ના આવે, તો ડી જવાબ આવશે. 1 થી 20 સુધીની સંખ્યામાં 5ના ગુણક કેટલા હોય છે? તો 5 એટલે કે 5, પછી 10, 15 અને 20, આમ 4 હોય છે. હવે 33માં અવયવ વૃક્ષમાં કઈ સંખ્યા આવશે? તો 6ના 2 ને 3 અને 24ના જે છે એ 6 ને 4 થશે, 6 ચોક 24, એટલે કે બી જવાબ આવશે. 34 નંબરમાં જે વર્તુળ છે તો વર્તુળના 315 ગણવાના છે, એટલે કે 315 આપેલા છે, 130 છે, 500 આપેલા છે, 315 નથી આપેલા, તો આપણો સાચો જવાબ 315 સી આવશે. પ્રથમ 3 યુગ્મ સંખ્યાઓ એટલે કે 1, 3 અને 5, 1, 3, 5નો સરવાળો 9 થશે, તો ડી જવાબ આવશે. 36માં 2ના બમણા કરીએ તો 4 થાય. હવે એને 5 વડે ગુણીએ તો 20 થાય છે, તો 20 ને 10 વડે આપણે ભાગાકાર કરશું તો 10 ભાગ્યા 10 તો 20, એટલે કે 2 જવાબ આવશે, બી સાચો છે. 132ના ઉલટા 231 થાય છે, તો 132 ને 231નો સરવાળો 363 થશે, તો બી જવાબ આવશે. એક ચિત્રમાં 15 ફૂલ દોરેલા છે, તેમાં 1/3 ફૂલોમાં લાલ રંગ છે, એટલે કે 5 લાલ રંગના છે, બાકીના 5 ગુલાબી રંગના છે, તો 10 ફૂલ થયા. હવે 5 ફૂલ એવા છે કે એમાં કોઈ રંગ નથી, તો એ જવાબ આવશે. 39માં 5 રૂપિયાના કેટલા સિક્કા ભેગા કરીએ તો 100 રૂપિયા થાય? તો 20, 25, 100, 20 સિક્કા આવશે, સી જવાબ. 1 કિલો ટમેટાના ભાવ 80 રૂપિયા, તો 2 કિલો ટમેટાના ભાવ 1 કિલો ટમેટાના 40 છે, તો 2 કિલોના 80 રૂપિયા થશે. હવે ઉપર 1/4 ભાગ છે, તો કિલોનો ચોથો ભાગ એટલે કે 250 ગ્રામ બીજા થશે, તો 10 રૂપિયા 250 ગ્રામના થશે, તો 80 અને 10 તો 90 રૂપિયા થશે, એટલે કે ડી જવાબ આવશે. 41માં મારી શાળાનો સમય બપોરના 12 વાગ્યાથી 5 વાગ્યાનો છે, એટલે કે 5 કલાક એ અને 1 કલાક આવતા જતા, તો 6 કલાક કુલ થાય છે. દિવસ જે સમય છે કુલ 24 કલાકનો હોય, તો 24 ભાગ્યા 6 એટલે કે 1/4 બી જવાબ આવશે. 42માં એક ટ્રેક એક ફેરામાં 5000 કિલોગ્રામ સામાનની હેરાફેરી કરી શકતી હોય, તો 35,000 કિલોગ્રામ સામાન ફેરવવા માટે કેટલા ફેરા કરવા પડશે? તો 5000 ભાગ્યા 35,000 એટલે કે 7 ફેરા કરવા પડશે. અહીં આપેલા આકૃતિમાં સૌથી મોટું માપ ધરાવનાર ખૂણો કયો છે? તો 1 નંબરનો ખૂણો અને 2 નંબરના ખૂણા મોટા છે, તો આ રીતે અલગ અલગ માપ આપેલા છે, એમાં 1 અને 2ના માપ સૌથી વધારે છે. 44માં અલગ અલગ આકૃતિઓ આપેલી છે, એમાં આકૃતિ સીનું ક્ષેત્રફળ સૌથી વધારે થાય છે. 45માં 12 ફૂટ અને 9 ફૂટ, તો 108 ફૂટ થાય છે. હવે આ ભોંયતળિયામાં લાદી આપણે ગોઠવીએ તો 3 ફૂટ બાય 3 ફૂટની લાદી ગમે તે રીતે ગોઠવીએ તો 12 ફૂટ અને 9 ફૂટમાં ગોઠવાઈ જાય છે, એટલે કે ડી જવાબ આવશે. 46માં નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે? તો 200 ગ્રામના 4 વજનીનું 800 ગ્રામ વજન થાય છે, બાકી કોઈનું 800 ગ્રામ નથી થતું, તો ડી જવાબ આવશે. 47માં 100 વખત 1000 એટલે કેટલા થાય છે? તો 1 લાખ થાય છે.
કેટલા થાય? 1 લાખ થાય છે। તો 1000 ગુણ્યા 100 કરવાના છે। સાયકલ પર 1 કલાકમાં 8 કિમી અંતર કપાય તો 12 કિલોમીટર અંતર કાપવા માટે કેટલા સમયની જરૂર પડે છે? તો 1 કલાકમાં 8 કિમી, હવે અડધો કલાક એટલે કે 30 મિનિટમાં 4 કિમી કપાય છે। તો 30 મિનિટ એ અને 1 કલાક પહેલો, તો 1 કલાક ને 30 મિનિટ મતલબ કે 90 મિનિટ થાય છે। તો બી જવાબ આવે છે। 49માં 1 કિલોગ્રામ મગના 120 રૂપિયા છે, ચણાનો ભાવ 80 રૂપિયા છે। તો કંચનબેને 2 કિલોગ્રામ મગ લીધા છે તો 240 રૂપિયા મગના આપશે, અને જે ચણા છે એના 80 રૂપિયા આપશે, એટલે કે 320 રૂપિયા એ અને ઉપર અડધો કિલો ચણા ખરીદવાના છે તો 40 એના આપશે, તો 360 રૂપિયા જવાબ આવશે, એટલે કે ડી સાચો છે। આપેલ આકૃતિને 1/3 તમારે ફેરવવાની છે। તો જે આકૃતિ અત્યારે છે એ 12 વાગ્યા ઉપર છે, પછી 3 વાગ્યા ઉપર જશે, 6 વાગ્યા ઉપર જશે, 9 વાગ્યા ઉપર જશે, તો આ રીતે એ જવાબ આવશે, એટલે કે એ જવાબ સાચો છે। હવે તમારે 51 અને 52ની આકૃતિમાં આ રીતે એની જે પરિમિતિ છે ગણવાની છે। તો આકૃતિ 2ની પરિમિતિ આકૃતિ 1 કરતાં વધુ છે। આકૃતિ 1ની 22 સેન્ટીમીટર થાય છે, 2ની 24 થાય છે, તો બી જવાબ સાચો છે। 52 નંબરમાં સોનલે 2050 રૂપિયાની દાળ અને 750 રૂપિયાની લોટની ખરીદી કરી, તો 2000 ને 700 ઉપર 50 એટલે કે 2800 રૂપિયા થાય છે। તો દુકાનદારને 3000 રૂપિયા આપ્યા હોય તો કેટલા? તો 3000માંથી 2800, તો 200 પાછા આપશે, 200 રૂપિયા સી જવાબ। નીચે આપેલા આલેખમાં મુજબ કરિયાણાનો ખર્ચ 600 રૂપિયા છે, તો કરિયાણાનો 600 હોય અને અડધો ભાગ છે સામે કપડાના 300, સફાઈના પણ 300 થાય, તો આ રીતે સફાઈનો ખર્ચ 300 રૂપિયા થશે, સી જવાબ આવશે। 54 નંબરમાં 2/3 ગુણ્યા 3 છે એટલે 2 3 6, 3 તરી 9 થાય છે। હવે 2.5 એ ગુણાકાર કરેલો છે તો 6 ગુણ્યા 2.5 એટલે કે 14 થશે, અને 9 ગુણ્યા 2.5 એટલે કે 21 થશે, તો 14 જવાબ આવશે। 1 ચોરસ મીટર કપડામાંથી 5 બાય 5 સેમીના કેટલા ટુકડા બનાવી શકાય? તો 1 ચોરસ મીટરનો મતલબ છે 100 બાય 100 એટલે કે 10,000 સેન્ટીમીટર, તો 10,000 સેન્ટીમીટરમાંથી 25 સેમીના 400 ટુકડા બને છે, તો એ જવાબ સાચો છે। 56 નંબરમાં એક ટ્રેક 1 કલાકમાં 400 કિલોમીટરનું અંતર, 400 નહીં પરંતુ 40 કિલોમીટરનું અંતર કાપે છે। તો સુરતથી અમદાવાદ 280 કિલોમીટર છે, તો 280 ભાગ્યા 40 મતલબ કે 7 કલાકનો સમય લાગે છે। તો સવારે 7 વાગે ઉપડે છે તો ત્યાંથી 7 ગણવાના છે, તો 7 થી 8, 9, 10, 11, 12, 1 2 થશે, તો 7 ને 5 12 અને ઉપરના 2 કલાક એટલે 1 ને 2 વાગશે, તો બપોરના 2 કલાક એ જવાબ આવશે। 57 નંબરમાં તમારા વિસ્તારમાં 1.5 લાખ વાહનો હોય, તે પૈકી 20% વાહનો ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટરની સંખ્યા, તો 10% એ 15,000 થાય છે, 20% એ 30,000 થાય છે, તો આપણો જવાબ ડી આવશે 57માં। કોઈ એક બંધ આકૃતિ રચવા માટે ઓછામાં ઓછી 3 બાજુની જરૂર પડે છે, દાખલા તરીકે ત્રિકોણ છે, એના સિવાય કોઈ પણ આકૃતિ 2 બાજુથી બંધ નથી થતી, તો ડી આવશે। ગાંધીનગર રેલવે સ્ટેશન વડનગર સુપરફાસ્ટ ટ્રેન આવવાનો સમય 11:15નો છે અને 2 કલાક ને 45 મિનિટ મોડી ચાલે છે, તો 11 થી 1 અને 2 વાગશે, 2 કલાક મોડી છે એટલે 2 અને ઉપર 15 મિનિટ આ છે અને 45 મિનિટ પહેલી છે, તો 2 કલાક ને 45 મિનિટ મોડી છે, તો એનો મતલબ એ છે કે 2 વાગશે। કેટલા વાગશે? 2 વાગશે। હવે આ ઘર જે આપેલું છે તો ઘરથી શાળા કઈ દિશામાં જવું પડશે? તો ઘરથી શાળાએ પહેલું ઉત્તર દિશામાં જવું પડશે અને પછી પૂર્વ દિશામાં વળવું છે, તો ઉત્તર પૂર્વ એટલે કે એ જવાબ આવશે, પૂર્વ ઉત્તર। 61 નંબરમાં એક વ્યક્તિને સાપ કરડ્યો છે અને મોબાઈલમાં સાપનો ફોટો લીધો, ડૉક્ટર ના પાડે છે કે ચિંતા ના કરતા સાપ ઝેરી નથી, તો ઝેરી ના હોય એવો સાપ કયો છે? તો કે ધામણ આવશે, એ જવાબ સાચો છે। 62માં રાજુ ઉકળેલું દૂધ પીવે છે, તે નક્કી કરે છે કે પીધેલું દૂધ પચી જાય પછી બીજું દૂધ ખાશે, તો રાજુએ બીજું કાંઈ ખાતો નથી, તો ઓછામાં ઓછો કેટલો સમય એને રાહ જોવી પડશે દૂધને પાચન કરતાં? તો આનો જવાબ છે તમે તમારી રીતે જોઈ લેજો, કારણ કે અત્યારે હું આનો જવાબ ભૂલી ગયો છું, તો પર્યાવરણનો જે ચોપડી છે ધોરણ 5ની એમાંથી 4થા ધોરણની પર્યાવરણનો આનો જવાબ તમને મળી જશે કદાચ, એટલે જોઈ લેજો, કદાચ
1 કલાક ને 30 મિનિટ એ જવાબ આવે છે, જોઈ લેજો બરાબર. 62માં સાચો જવાબ કોઈ જાણી લીધો હોય તો કોમેન્ટ પણ કરી લેજો. 63માં સોનું અમુક વસ્તુને પલાળીને અંકુરિત કરવા માંગે છે, પણ તેમાંથી કઈ એક વસ્તુ અંકુરિત નહીં થાય? તો તુવેરની દાળનો મતલબ છે અડધી તુવેર હોય 2 ટુકડા તો એક ક્યારે અંકુરિત ના થાય, તો એ જવાબ આવશે. 64માં આમાંની કઈ ખાદ્ય વસ્તુ મૂળ ભારતની નથી? તો બટાટા જે છે એ ભારત બહારના છે, એટલે કે વિદેશના છે, તો સી આવશે. 65માં એક પાણી ભરેલા ગ્લાસમાં ઈંડું ડૂબેલું હતું, તો હવે ઈંડું ધીમે ધીમે ઉપર આવે એના માટે શું ઓગાળવું પડશે? તો મીઠું, સી જવાબ આવશે. 66માં ડૉક્ટરે તમારા એક મિત્રને આમળા, બીટ, લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાવાની સલાહ આપી છે, તો શેની ઉણપ હશે? તો હિમોગ્લોબિનની હશે, એટલે કે લોહીની ઉણપ, ડી આવશે. તમે જૂનાગઢના ઉપરકોટના કિલ્લા પર જશો ત્યાં નીલમ જોવા મળશે, તો નીલમ કિલ્લા ઉપર રાખવામાં આવેલી એક તોપ છે, ડી જવાબ આવશે. 68માં સુનિતા વિલિયમ્સે કહ્યું કે અમે સતત તરતા હતા અને એક છેડે બીજે છેડે પહોંચી જતા, તો અવકાશયાનની વાત ચાલે છે. 68માં બી આવશે. 69માં એક મુસાફર તેની મોટરસાઇકલ પર મુંબઈથી દિલ્હી મુસાફરી કરે છે. તે વચ્ચે આવતા રાજ્યના મોટા શહેરમાંથી પસાર થાય છે. તેના માર્ગમાં કયું શહેર નથી આવ્યું? તો પુણે નહીં આવે, સી આવશે, કારણ કે મહારાષ્ટ્રથી નીચે આવેલું છે. 70માં નીચેનામાંથી કયા પ્રાણીના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે? તો હાથીના કાન આવશે, ડી જવાબ સાચો છે. નાગ ગુંફન કલા કયા રાજ્યમાં જાણીતી છે? તો હરિયાણા આવશે, સી જવાબ સાચો છે. 72માં જીભના કયા ભાગમાં આગળ આપણને ગળ્યો સ્વાદ સારી રીતે પરખાય છે? તો આગળનો ભાગ, એ આવશે. રાત્રે જાગનાર પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગમાં જોઈ શકે છે? તો કાળા અને સફેદ, બી જવાબ આવશે. 74માં શ્રીનગરના જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ જે દિવાલની બહાર નીકળે છે તેને આપણે ડબ કહીએ છીએ, બી જવાબ આવશે. 75માં તંદુરસ્ત સ્ત્રીમાં હિમોગ્લોબિનનું સ્તર કેટલું હોય છે? તો 12 થી 16 ગ્રામ હોય છે, ડેસિબલ લીટર, તો સી જવાબ આવશે. નૈઋત્ય દિશા એટલે કઈ દિશા? 76માં દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેની દિશા થશે. 77માં લેહમાં સુસ્વાગતમ શબ્દો માટે કયો શબ્દ વપરાય છે? તો ઝૂલે શબ્દ વપરાય છે, ડી આવશે. 78માં કુદુક ભાષાનો તોરંગ શબ્દોનો અર્થ શું થાય છે? જંગલ થાય છે, સી જવાબ સાચો છે. 79માં સ્લોથ પ્રાણી માટે નીચેના પૈકી કયું વિધાન બંધ બેસતું નથી? તો પોતાના જીવન દરમિયાન તે 15 જેટલા વૃક્ષો પર જાય છે, સી ખોટું છે. 80 નંબરમાં હું બીજા પ્રાણીને વાઘ કે ચિત્તાના ભયથી સાવધાન કરવા ખાસ પ્રકારની ચેતવણી સંકેત આપું છું, તો લંગૂર આવશે, એ જવાબ સાચો છે. 81માં હું આવતીકાલે અમદાવાદ જઈશ અને સરસ આઈસ્ક્રીમ ખાઈશ, તો આવતીકાલના બદલે ગઈકાલ તમારે મૂકવાનું છે. તો હું ગઈકાલે અમદાવાદ ગયો હતો અને સરસ આઈસ્ક્રીમ ખાધી હતી, બરાબર, થોડી ભૂલ છે વાક્યમાં, સી જવાબ આવશે. હવે એ ફકરો વાંચવાનો છે. પાંડવો ગુપ્તવાસમાં હતા, ત્યાં બકાસુરનો રાક્ષસ જે હતો એના માટેનો ફકરો આપેલો છે, તો એ તમારે વાંચવાનો છે ને જવાબ આપવાના છે. તો માતા કુંતીએ યજમાન પરિવારના દુઃખને દૂર કરવા માટે શું કર્યું? તો પોતાના પુત્ર જે ભીમ હતો એને બકાસુર પાસે અહીં મોકલે છે, તમે જોઈ શકો છો, બરાબર. હવે ભીમે બકાસુર માટેનું ભોજન પોતે જ ખાવાનું શા માટે શરૂ કર્યું? તો માતા કુંતીએ ભીમને આમ કરવાનું કહ્યું હતું, જેના લીધે બકાસુર છે એ ઝડપથી ગુસ્સે થઈ જાય, બરાબર, એના માટે એવું કર્યું હતું, તો બી જવાબ આવશે. હવે પાંડવોનો મુખ્ય ઉદ્દેશ્ય બકાસુરને મારવાનો શા માટે હતો? તો તેઓ આશ્રય આપવાના ઋણ ચૂકવવા માંગતા હતા, એટલે કે 84માં સી જવાબ આવશે. તો અહીં નીચે લખેલો જ છે, તમે જોઈ શકો છો, તો ઋણમાંથી મુક્ત થઈને રક્ષા કરે છે, એટલે કે સી આવશે. હવે ફકરામાં 85 થી 86નો જવાબ આપવાનો છે. તો મેળો કયા વારે ભરાયો? તો શનિવાર સુધી ઊંઘે છે અને એના પછીની ખુશનુમા સવારમાં જાગે છે, એટલે કે રવિવાર આવશે. ગામનો મેળો આખા વર્ષની રાહ જોવાનું કારણ કેમ બનતો હતો? તો આખા વર્ષ દરમિયાન એક જ મેળાનું આયોજન થાય છે, તો કારણ કે મેળો જે હોય છે એ લોકો આખા વર્ષ દરમિયાન મેળાનો આનંદ લેતા, તો લોકો મેળાની રાહ જોવાનું બહુ ગમતું હતું, તો બી જવાબ સાચો છે. આમાં એકથી વધારે જવાબ આવી શકે છે, રદ થાય તો સારું. 86 નંબરમાં. 87 નંબરમાં સમાનાર્થી શબ્દોની ખોટી જોડ, તો પવિત્ર તો શુદ્ધ થાય છે, તો ધાર્મિક ના આવે, ડી ખોટી છે. 88 વનમાં સસલાને લીલું ઘાસ ખવડાવશો, આ વાક્યમાં વિશેષણ લીલું છે, બી જવાબ આવશે.
89માં બધો કપાસ બગડી ગયા નહીં પણ બગડી ગયો આવે છે, એટલે કે સી ખોટું છે, તો ગયા આવશે. 90 નંબરમાં અલગ પડતો આંખ, કાન, નાક અને જીભ 5 ઇન્દ્રિયોમાંની ઇન્દ્રિયો છે, જ્યારે આંગળી ઇન્દ્રિયમાં ના આવે, એમાં ચામડી આવે છે, એટલે કે ડી ખોટો છે. નીચેને પૈકી કઈ જોડણી સાચી છે? 91માં અસ્વીકૃતિ સાચી છે, તો બી જવાબ આવશે. 92માં ભારત મારો દેશ છે, તો ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે? તો ભારત વ્યક્તિવાચક સંજ્ઞા દર્શાવે છે. 92માં એ જવાબ સાચો છે. બી પણ આવી શકે છે જાતિવાચક, તો જોઈએ શું આન્સર કીમાં જવાબ આવે છે. અત્યારે એ સાચો રાખજો. 92માં એ. 93માં અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દો કયો છે? તો અંકુર. બીજમાંથી અંકુર ફૂટે છે, અને બાકી જે કાચા ફળો છે મંજરી, મોર અને કુંપળ, તો આંબાને મોર આવે છે, પછી કુંપળ આવે છે ફૂલોને બધાને, ફૂલને પણ છોડને. 84 નંબરમાં રેખાંકિત શબ્દોનો યોગ્ય ઉપયોગ ન થયો તેવું વાક્ય, તો ગઈકાલે મારે ગાંધીનગર જવાનું હતું છતાં જઈ શકાયું નહીં, તો છતાં આવે અહીં એટલે મૂકેલું છે, તો 94માં એ ખોટું છે. 95માં કોરપ ભૂલાય અને વાહલપ છલકાય એવું મોસમનું ભીનું છમકહેણ, તો કોરપ એટલે કઠોરતા થાય છે, તો ડી જવાબ આવશે. બચ્ચા તું મુજથી રેસ લગાવીશ વાક્યનો સાચો અર્થ શોધવાનો છે, તો તું મારી સાથે દોડવાની હરીફાઈ કરીશ, તો એનું ગુજરાતી સી સાચું છે, સી આવશે. 97માં સમાનાર્થી શબ્દોની ખોટી જોડ, તો અંબર તો આકાશ થાય, અહીં ધરતી લખેલું છે, તો એ જવાબ આવશે. 98માં ફકરો આપેલો છે, નાના છોડનો શા માટે બચાવ થયો? તો છોડ પરિસ્થિતિ મુજબ અનુકૂળ થઈને રહેતા હતા, બરાબર, એટલે કે આકડ નહોતું એટલા માટે નમી જતું હતું એના લીધે, તો સી જવાબ આવશે. તાડનું ઝાડ કેમ તૂટી પડ્યું? તો ઝાડ પવનમાં આકડ થઈને ઊભું હતું. કેવું ઊભું હતું? તો તાડનું ઝાડ અહીંથી તૂટી ગયું. કેમ? તો વાવાઝોડાએ તોડવાનું કારણ શું હતું? તો આકડ થઈને ઊભું હતું, બરાબર, અહીં જોઈ શકો છો આકડ ઊભા હતા. નાના છોડો પવનનો સ્વીકાર કર્યો એટલે શું થાય છે? તો પવન જે દિશામાં જાય છે તે દિશામાં પોતે નમી જતા હતા, એટલે કે પવનને પોતે આવકાર આપ્યો છે, તો એ અને ડી બંને જવાબ સાચા છે. તો પવનને આવકાર આપ્યો, આપણે અહીં જવાબ અંદર આપેલો જ છે, તો અત્યારે આપણે જે સાચું જવાબ છે કયો રાખીએ છીએ? ડી રાખીએ છીએ, બરાબર. બંને જવાબ આપેલા છે. અર્થગ્રહણની રીતે જવાબ એ જે છે એ સાચો છે, પણ આપણે ડી રાખીએ છીએ. હવે 101 નંબરમાં સહી વાક્ય, તો સાચું વાક્ય इन किताबों में रामायण नहीं है, ડી સાચું છે. અંકો એમ શબ્દો કે સહી જોડ પહેચાની, તો સાચું તમારે ઓળખવાનું છે. તો આ પ્રશ્નમાં જે 46 છે 46, તો એ પણ ખોટું છે. 37 37 સાચું છે. કયું સાચું છે? 37. પછી 23 નહીં પણ 23 આવે, તો 2 આવશે માત્રાઓ, તો 37નો ડી. 102નો ડી આવશે. 103માં ચલન માટે સમાનાર્થી આચરણ થશે, 103નો બી. શબ્દકોશના ક્રમ અનુસાર તમારે ત્રીજા ક્રમનો શબ્દ ઓળખવાનો છે, તો પહેલા નંબરમાં કંગાલ છે, બીજા નંબરમાં કૂપ આવશે, ત્રીજા નંબરમાં જે છે કૃષિ આવશે, અને છેલ્લે કેન્દ્ર આવશે. રૂ પાસે રી આવે છે, તો બી જવાબ સાચો છે. 105માં रेखांकित शब्दों का सही प्रयोग हुआ ऐसा शब्दों वाक्य चुनिए, तो हम कबड्डी खेलने जाएंगे, સી સાચું છે. એમાં જાएंगे લખ્યું છે એ સાચું છે, બરાબર. પછી 106માં ભિન્ન શબ્દો પહેચાની, તો અદરક, અનાર, ફાલસા અને જામુન, તો ફાલસા, જામુન અને અનાર જે છે એ ફળ છે, અદરક જે છે એ ફળ નથી. 106માં એ આવશે. 107માં સંજ્ઞા હિમાલય, તો સંજ્ઞામાં આવે છે, સફેદ પણ સંજ્ઞા તરીકે ઓળખાય છે, તો બંને જવાબમાં સાચા આવશે. અત્યારે ડી જવાબ સાચો રાખો. 108માં બહુવચનની ખોટી જોડ, તો તોતા એટલે તોતે થાય છે, તોતાનું તોતા બહુવચન થાય છે, તો સી આવશે. હવે 109 નંબરમાં भाई का बुरा हाल हुआ देखकर उसका दिल बैठ गया, तो हताश या निराश हो गया, बी આવશે. 110માં અલગ શબ્દો અપ્રિય અલગ છે, બાકીના ચહેતી, લાડલી, પ્યારી સમાનાર્થી છે, અપ્રિય નથી, બરાબર. સિલેક્ટ તો ઓડ વન અલગ પડે, તો કીવી પક્ષીનું નામ છે, રોજ, સનફ્લાવર ને લોટસ આ ફૂલોના નામ છે. ડેનો વિરોધી નાઇટ થાય છે, ફૂલનો વિરોધી ક્લેવર થાય છે, હોશિયાર, ફૂલ તો મૂર્ખ. કારેલાનો સ્વાદ 113માં બીટર, કડવો હોય છે. 114 ફાઇન્ડ ધ રેમિંગ વર્ડ કાઇન્ડનો રેમિંગ વર્ડ ફાઇન્ડ થાય છે,
પ્રાસવાળો શબ્દો. 115માં હી ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ, તો એ જવાબ આવશે. 116માં કોબરાનો સંબંધ સાપ સાથે છે, તો લેપડ જે ચિત્તો છે એ બિલાડીમાં આવે છે, તો સૌથી મોટી બિલાડી તરીકે ઓળખાય છે. પછી 117 નંબરનો ધેર આર મેની સ્ટાર શાઇનિંગ ઇન ધ સ્કાય, એટલે કે આકાશમાં ચમકી રહ્યા છે, તો એ આવશે. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ એપ્રોપ્રિએટ ઓપ્શન. સી ઇઝ ગીતા, તો તેણીની ગીતા છે. 119 વોટ ઇઝ મેંગો કોલ્ડ, તો મેંગોને ફળ કહે છે, ફ્રૂટ બી આવશે. 120 નંબરમાં ભૂતકાળનું વાક્ય છે યસ્ટરડે ઇન ધ લાઇબ્રેરી, તો દે વેર રીડિંગ અ સ્ટોરી બુક, વેર આવશે. તો 120 પ્રશ્નો સોલ્યુશન કરી દીધું છે. આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ વેરી મચ. અને મિત્રો, આ વિડીયો જે છે તમારા મિત્રો જોડે શેર પણ કરી લેજો, તો એ કેટેગરીનું પેપર છે. થેન્ક યુ.